હેલો ગાઈસ, અમે તો બર્ગર ખાધા હોવે રોજે રોજ મોજે મોજ. મિત્રો, વીકેન્ડ સ્ટાર્ટ થઈ ગયો હતો અને આજે હતો શુક્રવાર હતો અને ગણપતિનો છેલ્લો દિવસ હતો. અમને વરસાદના કારણે બિલકુલ ટાઈમ મળ્યો જ નહોતો કે અમે ગણપતિ જોવા જઈએ. તો અમે તો આ સવારથી જ નક્કી કર્યું હતું કે આજે તો આપણે ગણપતિ જોવા જઈશું જ. તો મિત્રો, અમે નીકળી ગયા હતા ગણપતિજી જોવા અને આ છે અમારા ઇલોરા પાર્કના રાજા. જો તમે કેટલા મસ્ત છે ગણપતિ. પછી અમે તેના સરસ રીતે દર્શન કરી લીધા. દર્શન કરીને તેનું ડેકોરેશન જોયું અને પછી આવી ગયા અમે હરિનગર ગુજરાતના રાજા જોવા મળે. જી હા મિત્રો, આ છે હરિનગરના ગુજરાતના રાજા. અહીંયા પણ બહુ સરસ પિંક ડેકોરેશન હતું. તો હું જઈને અને મમ્મી ગયા અંદર અને અમે લોકોએ કરી લીધા દર્શન કરી અને પછી લઈ લીધા અમે બુંદીના લાડુનો પ્રસાદ. આ બુંદીના લાડુ 10 દિવસ ખાવાની મિત્રો બહુ જ મજા આવે છે અને એમાં પણ મોતીચૂરનો લાડુ તો મારો ફેવરેટ છે. પછી જઈને બહાર નીકળીને કરવા લાગી બા સાથે જીદ અને કહેવા લાગી, બા મને લઈ દો તમે ટોયસ. તો એ ટોયસમાં લેતી હતી અને કહેતી હતી બંસી લેવી છે ને ઓલું લેવું છે ને ભૂંગળું લેવું છે. તો એની ચોઈસના એને 2 રમકડા લઈ લીધા અને પછી અમે આવી ગયા અમારા નજીકના આવેલા સુભાનપુરાના વોર્ડ નંબર 9ના બ્રધર્સ ગ્રુપના ગણપતિ દાદા. અંદર જતાં જ એટલું સરસ રમણીય અને અઘોર જેવું જે ડેકોરેશન હતું તેને જોઈને અમારું મન બહુ જ પ્રફુલ્લિત અને બહુ જ મજા આવી ગઈ. અહીંયા હતા આપણા જ્યોતિર્લિંગના સ્વયંભૂ જ્યોતિર્લિંગના દર્શન. એની ઉપર સ્વયં રીતે સરસ રીતે ડેકોરેશનમાં પાણી પડતું હતું અને તેના દર્શન કરી લીધા અને અંદર ડીજે વાગતું હતું અને પબ્લિક નાચતી હતી. તેને જોઈને પણ બહુ જ મજા આવી ગઈ. પછી અમે નીકળી ગયા સહયોગ ગોરવા ગઈ અને આ છે ગોરવાના રાજાના પણ અમે સરસ રીતે દર્શન કરી લીધા. જઈને પ્રસાદ લઈ આવી દર્શન કર્યા અને આ એની બાજુમાં પણ એક સરસ રીતે નાનકડા ડેકોરેશન સાથે હતું. પછી આવી ગયા અમે નીલંબરમાં આવેલું બર્ગર સેન્ટર. બર્ગર કિંગમાં આવી ગયા અને ઘણા બધી પબ્લિક હતી અને અમારે ખાવાનું હતું બર્ગર. પહેલાં તો અમે લોકોએ ઓર્ડર આપી દીધો હતો બધાના બર્ગર કોમ્બો અને પપ્પા માટે હોટ કોફી પણ મંગાવી હતી અને આ મેં મોટું બર્ગર મંગાવ્યું હતું. એનું બર્ગર કિંગની હેટ પણ મળી ગઈ. એને પપ્પાને પહેરાવીને પછી તો બધાએ મોજે મોજ રોજ કરવા લાગ્યા અને ખાવા માંડ્યા બર્ગર. બહુ જ મજા આવી ગઈ મિત્રો. જઈને મેં બર્ગર ખાધા, મેં ખાધું અને બહુ મજા આવી ગઈ. અને બહાર પડી રહ્યો હતો વરસાદમાં જો ગરમા ગરમ બર્ગર મળી જાય તો કેવી મજા આવે મિત્રો. કમેન્ટ જરૂરથી કરજો. અને આ રીતે અમે લોકોએ વીકેન્ડ એન્જોય કર્યો. ફ્રાઈડે હતો, છેલ્લો દિવસ ગણપતિજીના દર્શન કર્યા, વરસાદ પણ માણ્યો અને બહાર ગયા અને બર્ગર ખાધા. બર્ગર, કોક, ફ્રેન્ચ ફ્રાઈસ બધું ખાવાની બહુ મજા આવી ગઈ. પછી તો મેં જૈનમને પૂછ્યું, જૈનમ તને શું ભાવે બધામાંથી? જૈનમે તરત કીધું, મમ્મા મને તો ફ્રેન્ચ ફ્રાઈસ જ ભાવે. તો જૈનમ ખાવા માંડી. ફ્રેન્ચ ફ્રાઈસ કેવો લાગ્યો આજનો અમારો મિની વ્લોગ અને બહુ મજા આવી ગઈ. વિડીયો ગમી ગયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જલ્દી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ છીએ બીજા અને નવા વ્લોગ સાથે. આજ માટે બસ આટલું જ. બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મારા 500 સબસ્ક્રાઈબર થઈ ગયા તેની ખુશીમાં હવે બર્ગરની